અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસેથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે બે ઇસમોને ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વીકે ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક કિસ્સામાં ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થનું કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર રીતે વેચાણ આપ-લે કરે છે। જેવી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ભાલિયા ચોકડી તરફથી બાતમીવાળી બાઇક ઉપર 3 ઇસમો આગળ બેગ મૂકી આવી રહ્યા હતા, જેઓને અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઇસમ કૂદીને ભાગી ગયો હતો, જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તૌસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જે બંને પાસેથી 973 ગ્રામ ગાંજો, 195 ગ્રામ ચરસ તેમજ બાઇક, 2 ફોન મળી કુલ 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરી સુબેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો।